हेलो फ्रेंड्स, स्वागत है तमारो एक नवा व्लॉग में। तो आज मैं जाई छी स्विमिंग पूल में, केम के जियारानी घणा टाइम थी इच्छा है कि पप्पा स्विमिंग पूल में हालो। तो फाइनली अमे आज जाई छी। भुज थी 24 किलोमीटर दूर एक स्विमिंग पूल आवेलू है, मस्त है बहु। तो व्लॉग में बने रहो, बहु मजा आवशे। तो अमे आवी गया छे अमारा लोकेशन पर। भुजथी 25 नहीं पण भुजथी 21 किलोमीटर दूर है। तो अमे आव्या छीए प्राइड रॉक रिसोर्ट में, जे दहीसराथी 4 किलोमीटर दूर है और भुजथी 21 किलोमीटर दूर है। तो आज अमारी साथे मारो फ्रेंड पण आव्यो छे ने जियानानी फ्रेंड पण आवी छे। आ मारो जूनो अने बेस्ट फ्रेंड मारो फ्रेंड छे हरीश गोर। आ छे एना वाइफ। हाँ, बहु माथा भारे छे बेना। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। आनी छोकरी एनाथी पण माथे छे। आर यू रेडी? चलो। साइड में हटिए, मैडम को आने दीजिए। आइए मैडम, आइए, चलिए। તમે અમારા વ્લોગ में પહેલાં જોયું હશે ને આજે અમે ફરી પાછા આવ્યા છીએ, કેમ કે જગ્યા બહુ મસ્ત છે। તો સૌથી પહેલાં અમે જમશું। અહીંયા કારણે છે ને 11 થી 3નો સ્લોટ છે નાવાનો અને 3 થી 6નો સ્લોટ છે। તો અત્યારે વાગ્યા છે 1:30 પોણા 2। તો હવે અમે જમી લેશું। અહીંયા કારણે જમવાનું બહુ જ મસ્ત છે, ખરેખર एकदम टेस्टी અને ક્વોલિટી વાળું જમવાનું મળે છે અહીંયા કને। અમે વેજ કોલ્હાપુરી ઓર્ડર કર્યો છે। વેજ કોલ્હાપુરીના છે અહીંયા કને 295 રૂપિયા। એક ચીઝ બટર મસાલા ઓર્ડર કર્યો છે, એના પ્રાઇસ છે 330 રૂપિયા। એટલે પ્રાઇસ ભુજ જેવા જ છે, એવરેજ પ્રાઇસ છે, પણ અહીંયાનો ટેસ્ટ બહુ મસ્ત છે। અમે જ્યારથી મસૂરીથી ફરીને આવ્યા છીએ ને ત્યારથી કચ્છમાં અમને બધું 5 સ્ટાર જેવું લાગે છે। એટલે અમે દુઃખી થઈ ગયા મસૂરીમાં, એ તમે વ્લોગમાં જોયું જ હશે। તો અમે જમી લીધું છે ને હવે તમને અહીંયાના સાઈડ સીન બતાવી। જે બાઇક ગઈ ને એ રોડ છે ભુજ માંડવી રોડ। તો અમારું બિલ આવ્યું છે 1280 રૂપિયા। એનામાંથી એક શાકના ભાઈ નથી લગાડ્યા, કેમ કે અમને શાકમાં મજા ના આવી આ વખતે। ફર્સ્ટ ટાઈમ અમને અહીંયા કને જમવાની મજા ના આવી। નહીં તો અમને છે ને કે અહીંયાની ચાઇનીઝ શું આપણે ખાતું હક્કા નૂડલ્સ બહુ ભાવે। અમે ક્યાંય હક્કા નૂડલ્સ ખાઈ નહીં, ચાઇનીઝ બહુ ઓછું ખાઈએ, પણ જ્યારે અહીંયા આવીને ત્યારે હક્કા નૂડલ્સ ઓર્ડર કરીને એટલી મસ્ત હોય છે। પણ આ વખતે ફૂડ બહુ સારું હોય છે અહીંયા કને। ઘણા લોકો તો ભુજના છે ને સ્પેશિયલ અહીંયા ધક્કો ખાઈ જાય ખાવા માટે, પણ આ વખતે જરાય મજા ના આવી। મને લાગે ભગવાને નક્કી કરી રાખ્યો કે તમને જ્યાં આપણે પંજાબી ખાશો ને ત્યાં મજા નહીં આવે। ના ના, ઓલો અમારો સિલસિલો શું કહેવાય, સિલસિલો હજી ચાલુ જ છે। મસૂરીનો સિલસિલો હજી ચાલુ જ છે અમારો। પંજાબી સાથે હજી ધોખો થાય જ છે અમારું। તો આ ટાઈપનો થોડોક હતો, પણ ઓલો તો સાવ ખરાબ હતો। એક શાકમાં મજા ના આવી તો ભાઈ શાકના પ્રાઇસ નથી લગાડ્યા। તેના માટે ચાલો આપણે હવે લઈ આવી સ્વિમિંગ પૂલની ટિકિટ। ફ્રેન્ડ 200 રૂપિયા છે। આજે છે ને સન્ડે છે તો ખાલી ફેમિલીને જ અલાઉડ છે, કોઈ બોયઝના ગ્રુપને અલાઉડ નથી। તો એ પણ સારું છે આપણા માટે। તો હવે ફાઇનલી અમારી દીકરી ફૂલ રાજી થઈ ગઈ છે।
ચાલો હવે જઈએ છીએ નાહવા માટે. તો આવી 42 ડિગ્રીમાં સ્વિમિંગ પુલમાં નાહવાની ખુશી આખી અલગ જ હોય, તમે સમજી શકો. ભુજમાં અત્યારે 42-43 ડિગ્રી તો નોર્મલ થઈ ગયું છે. જગ્યા બહુ મસ્ત છે આ. ये पैक करना है पहले यहाँ तो नहीं हाँ 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 શું જોતા નાખો હા અહીંયા હા આ જેનો અહીંયા છાંયમાં લ્યો ડીગરા અહીંયા છાંયમાં મને અમે ફોટો થયા બહુ મુંજારો થાય મને અહીંયા કને છે ને 2 સ્વિમિંગ પુલ છે, એક આવો કિડ્સનો છે ને એક પાછળ છે મારી, જે આખો શેડથી ઢાંકેલો છે કે તમને દેખાતો હશે વિડીયોમાં. તો જેને પણ કાળા થવાનો ડર હોય ને એ અહીંયા કને શેડમાં નાહી શકે. इधर देखो इधर देखो इधर देखो સામે રૂમ્સ પણ આવેલા છે સ્ટે કરવા માટે. તો કોઈ પણ બહારના હોય ને એને અહીંયા કને વીકેન્ડમાં એન્જોય કરવા આવવું હોય તો અહીંયા કને આવી શકે. તો પ્રોપર્ટી સરસ છે બહુ, એની સામે જ છે સ્વિમિંગ પુલ. ફૂલ જોરદાર મજા આવે છે અહીંયા કને. અમે આવ્યા હતા ને ત્યારે કાંઈ પબ્લિક નથી, અત્યારે ફૂલ પબ્લિક થઈ ગઈ છે, કેમ કે આજે સન્ડે છે ને એટલે સારી એવી ભીડ થઈ ગઈ છે.
તો ફ્રેન્ડ્સ અમે નાહી લીધું છે ને અમે 3.5 થી 4 કલાક અમે 4 કલાક નાહ્યા. ભગવાન ક્યાં જુલુમ હે. 200 રૂપિયામાં 4 કલાક નાહ્યા ને ફૂલ વસૂલ કર્યા. મજા આવી ગઈ બહુ. અમારા છોકરાઓને મજા આવી ગઈ ને અમને પણ મજા આવી ગઈ. અને મારો ફ્રેન્ડ હરિયો છે ને કેસર કેરી ઉતારી આવ્યો. क्या बात है सर, क्या बात है सर. કેમ કે અહીંયા કને કેસર કેરીના ઘણા બધા ઝાડ છે પણ જે ચોરી કરીને આંબા ખાવાની મજા આવે ને એની મજા આખી અલગ છે. આવી કેરી આપણે ઘરે કેમ મળે? જો તમને બતાવું કેસર કેરીનો ઝાડ અને ચારે તરફ તમને કેસર કેરીના ઝાડ જોવા મળશે પણ અહીંયા કને કેમેરા લાગેલા છે એટલે અમે વધારે નથી ઉતારતા. હવે અમે નાસ્તો કરવા આવ્યા છીએ મંગલમ 4 રસ્તા પાસે. તો હવે હું ફ્રેન્ડ્સ આવી ગયો છું મારી ફેવરેટ વસ્તુ લેવા, મામાની દાબેલી. ને તમને મંગલમ આપણે ભુજના સ્ટાર બતાવું, રાકેશ રોશન. હું આને રાકેશ રોશન કહું, લાગે છે ને એના જેવા. તો આ મામા દાબેલી વાળા મામા પોતે છે, મામા દાબેલીના ઓનર. મામા દાબેલીની અલગ અલગ ફ્રેન્ચાઇઝી છે. મામા કડે કડા પાંચ ફ્રેન્ચાઇઝી? બે મુલુંડ છે, એક ઘાટકોપર છે, એક મોરબી છે. ઓકે ભુજમાં બે, એક અહીંયા એક બસ સ્ટેશન. ઓકે બસ સ્ટેશન ક્યાં? ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ નેટુભા. હા નેટોબા, હા બરાબર. તો મુંબઈમાં તમને મામાની દાબેલી ખાવા મળશે. એ તમને મામા પ્રોપર એડ્રેસ આપશે. અંબાજીધામ, મુલુંડ વેસ્ટ અંબાજીધામ. ઓકે અને બીજો મુલુંડ વેસ્ટ MG રોડ, જલારામ ફરસાણની બાજુમાં. હવે અમે આવ્યા છીએ ભુજના લેક્યુ પાસે અમારો ફેવરેટ બદામ શેક પીવા. અને અહીંયા કને ગળદી જો કેટલી બધી છે. આજે સન્ડે છે ને ત્યાં કને ફૂલ ગળદી છે. હવે ક્યાંય છે દૂર પાર્ક કરી ગાડી, ક્યાંય કાર પાર્ક કરવાની જગ્યા નથી. તો તમને અહીંયા કને બધા જ નાસ્તા મળશે. સંદીપના વડાપાઉં, ફ્રેન્કી, પછી મોમોસ મળશે, સાઉથ ઇન્ડિયન ફૂડ મળશે, બદામ શેક, ચાઇનીઝ, મુનાફા મળશે. મારા નાના ભાઈની શોપ પણ અહીંયા જ છે, મુનાફા સ્ટેશન. એ આયરો અમારો ફેવરેટ બદામ શેક. બદામ શેક 4 બડા પાર્સલ. તો અમે બદામ શેક પાર્સલ કરાવી લીધા છે. તો આ છે ભુજનો વોકવે. તો અમે અહીંયા કને બેસીને બદામ શેક પીશું. અહીંયા કને મસ્ત મજાની જોરદાર ઠંડી હવા આવે છે. તો ફ્રેન્ડ્સ અમે બદામ શેક પી લીધો. તો આજે અમે બહુ એન્જોય કર્યો. ફૂલ ડે હા, મસ્તી ધમાલ. અને નાહવાની તો બહુ જ મજા આવી ગઈ. નાવા તો અમે ફૂલ વસૂલ કર્યા. અને નાહ્યા પછી જે ભૂખ લાગી હતી ને મારાથી તો આમ રહેવાતું જ નહોતું. ખબર ને એમ થતું હતું કે ચક્કર આવી જશે કે શું, એવી ખતરનાક ભૂખ લાગી હતી. તમે રોટી લેવા ગયા હતા ને, મને એમ થતું હતું ક્યારે આવી. પછી ચીનુમાંથી મેં ઢોસો ખાધો ત્યારે મને થોડી શાંતિ થઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ ઘરે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો. ચલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. બાય બાય.